જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. કેમ છો? મજામાં જશો આપ એવી કુશળતા સાથે આજે હું આવ્યો છું એક એવા શક્તિપીઠે, કારણ કે હરિદ્વારનું જે મેન બે શક્તિપીઠ છે એમાંનું એક આ શક્તિપીઠ ચંડી માતાનું મંદિર છે. એટલે ચંડી માતાની શું છે કહાની, શું કેવો રહ્યો છે એનો ઇતિહાસ, તે સંપૂર્ણ માહિતી વિશેનો આ વિડીયો છે. અને ચંડી માતાના દર્શન પણ આ વિડીયોના માધ્યમથી હું તમને કરાવવાનો છું. તો બની રહેજો વિડીયોમાં. ખાસ કરીને ખૂબ મજા આવવાની છે, સાથે મળીને આનંદ કરીએ. અને બીજું કે ચંડી માતાના પર્વત ઉપર જવા માટે બે રસ્તા છે. એક તો તમે પગપાળા ચાલીને પણ જઈ શકો છો, અને બીજું સામે જે રીતે ઉડન ખટોલા દેખાય છે તે રીતે પણ જઈ શકો છો. પણ પગપાળા ચાલવામાં થોડુંક વધારે એડવેન્ચર જેવું છે, એટલે કદાચ કોઈને ડર લાગતો હોય અથવા તો ફિયર ફોબિયા હોય તો તેનું કામ નહીં. તો તેમના માટે ઉડન ખટોલા પણ બેસ્ટ છે. તો અમે એમાં જ જવાના છીએ, અને કેવી રહી છે અમારી સફર તે પણ અમે બતાવવાના છીએ. એમાં બની રહેજો, સાથે મળીને આનંદ કરીએ. જય મા ચંડી. મિત્રો આ રીતે ઉડન ખટોલાની ટિકિટ લેવી પડે છે અહીંયા, અને લાઈનમાં ઉભું રહેવાનું ટિકિટ માટે. ટિકિટ લીધા પછી તમે આગળ જઈ શકો છો, અને કમસે કમ 1 થી 1.5 કલાકનું વેઇટિંગ અહીંયા હોય છે ટિકિટ લીધા પછી પણ. તો જોઈએ હવે કેટલી સમયમાં વારો આવે છે, જોઈએ. મિત્રો ત્યાં 1 કલાક લાઈનમાં બેઠા પછી હવે નંબર આવ્યો તો અહીંયા પાછી લાઈન છે, એટલે થોડુંક લેટ તો થાય. 2 થી 3 કલાકનો પ્લાન અગાઉ ગણીને ચાલવાનું, પણ હવે વારો આવી જાય 10-15 મિનિટમાં ફાઇનલી. ચાલો સાથે ઉડન ખટોલામાં આનંદ કરીએ. મિત્રો આ રીતે જો ઉડન ખટોલામાં બેસવા માટે રેલગાડી કરવી પડે, અને નીચે 1 કલાક વેઇટિંગ કર્યા પછી અહીંયા ઓલમોસ્ટ 15 થી 20 મિનિટનું વેઇટિંગ મને દેખાય છે. પછી 10 મિનિટમાં ઉપર પહોંચાડી. મિત્રો આ ઉડન ખટોલામાં બેસી ગયા છે હવે, અને મા ચંડી દેવીની યાત્રા અહીંથી અમારી પ્રારંભ થઈ ગઈ છે. અને ખરેખર યાર ડર લાગે છે બાપુ. આ જુનાગઢ કરતા થોડોક અઘરો છે. ને આ બંને સાઈડ જોવો આપ, ગિરી બાપુ બંને સાઈડ બતાવજો. મનસા દેવીના પહાડ ઉપર જે ઉડન ખટોલાનો નજારો છે મિત્રો, ખરેખર ડુંગર તો જો પર્વતની ગિરિમાળા જુઓ. અહીંથી પાછળનો સીન બતાવવાનો કોશિશ કરું છું. પાછળ જે દેખાય છે તે ગંગા મૈયા છે. મિત્રો ઉડન ખટોલામાંથી ઉતર્યા પછી મિનિમમ 40 થી 50 જેવા પગથિયા છે. આશરે 100 મીટરનું અંતર છે, સોરી, તે ચડવાનું રહે છે. અને પછી માતાજીનો દરબાર આવે છે. મજા આવે છે. આખું હરિદ્વાર નગર દેખાય જો અહીંથી. અહીંથી મા ગંગાનો નજારો પણ ખૂબ સરસ અને વિશાળ રીતે દેખાય છે. અને મા ગંગાના વહેણનો અવાજ અહીંયા સુધી પણ, આ પર્વતની ઊંચાઈ સુધી પણ જો આપણે ખડાતો હોય, વિચાર કરો માતાજીના પ્રવાહ કેવો હશે ગંગા નદીનો. અને ખાસ કરીને હરિદ્વાર શહેરની ઝલક આ આખા પર્વત ઉપરથી આપણને સવિશેષ રીતે થાય છે, અને ખૂબ મજા આવે છે. જય હો ચંડી મૈયાથી. મિત્રો આ જગ્યા ઉપર આવીને ખાસ જાણવા અમને એ મળ્યું કે શુંભ નામનો જે રાક્ષસ હતો, અને કહેવાય ને ચંડી દેવીનું સ્વરૂપ ખૂબ જ તેજસ્વી હતું અને સુંદર હતા, જે પાર્વતીનો જ અંશ કહેવાય. માં પાર્વતીનો અંશ હતા, અને શુંભ તેમની સાથે લગ્ન કરવા માંગતો હતો. તે દરમિયાન
ચંડ અને મુંડને શુભે માતાજીના લગ્નનો પ્રસ્તાવ લઈને મોકલ્યા અને તેમની સાથે ભીષણ યુદ્ધ થયું અને ચંડ અને મુંડનો સંહાર કર્યો માં ચામુંડાએ. અને માં કહેવાય ને કે ચંડી માતા આ ડુંગર પર આવીને એણે વિશ્રામ કર્યો. ત્યારથી લઈને આ જગ્યા ઉપર એક શક્તિપીઠ બંધાણું છે અને ત્યાં માતાજીની હાજરી હોય તેવું પણ એક હિન્દુ શ્રદ્ધાળુઓમાં ખાસ કરીને એક એવો વિશ્વાસ છે. અને આ જગ્યાની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરું તો ઉત્તરાખંડની જે પર્વતમાળાઓ છે, જે હરિદ્વારને કહેવાય ને કે ભાઈ ગંગા નદીના કાંઠે જે કાંઈ પર્વતો આવેલા છે તેમાંનો જે એક આ પર્વત છે. આ પછીનો પર્વત જે બીજો છે એક મનસા દેવીનો છે. આ 2 શક્તિપીઠ અહીંયા હરિદ્વારના ખૂબ વખણાય છે અને 5 મુખ્ય દર્શનમાંનો એક દર્શન છે. તો ખરેખર ખૂબ મજા આવે છે માતાજીના દર્શન કરીએ. પહેલા તો એક વખત હું તમને એ પણ કહેવા માંગીશ, આ પૂરો વિડીયો જોજો અને માતાજીના દર્શન કર્યા પછી ખાસ કરીને ચંડી માતાજી અને મનસા દેવીના જે કંઈ તમે દર્શનનો કોઈ મનોકામના કરો છો તો એ મનોકામના તમારી પૂર્ણ થતી હોય એવો બધાનો વિશ્વાસ છે. તો ચાલો સાથે મળીને માતાજીની આરાધના કરીએ અને માતાજીને કંઈક એવી અરજ કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે અને ગાય માતાનું રક્ષણ થાય. બસ એવી ભાવના સાથે માતાજીના દર્શને અમે જઈ રહ્યા છીએ. ચાલો અમારી સાથે. જય મા ચંડી. મિત્રો અહીંની આ બજાર છે, આપ તમે જોઈ શકો છો તેવી રીતે પર્વતની ઉપર. અહીંયા ખાસ કરીને પેડા, નાસ્તો, સમોસા આ બધું જ જોવા મળે છે ઉપર. એટલે કદાચ નીચેથી તમે સાથે ન લાવો અને ઉપર આવીને પણ તમે પીવો તો બધું મળે છે. ફાઇનલી મિત્રો માતાજીનું દર્શન સ્થાન આવી ગયું છે. માતાજીના દર્શન સ્ક્રીન ઉપર આપણે થઈ ગયા છે તેવી રીતે મિત્રો ખૂબ શ્રદ્ધાળુઓની ભીડ છે. પ્રસાદી માતાજીનું મિત્ર ચંદ્રદ્વાર છે, ત્યાંથી આપણે ચંડી માતાના મંદિરેથી દર્શન કરીને પછી નીચે આવીએ એટલે આ દ્વારમાંથી આપણે બહાર નીકળતા હોઈએ છીએ અને અહીંથી પછી ડુંગરથી નીચેના રસ્તે આપણે જઈએ અને રસ્તામાં ઘણી બધી દુકાનો અને હાટડીઓ આવેલી છે. પણ મિત્રો ખરેખર આ મંદિરમાં ખૂબ ભીડ છે પણ શાંતિ છે અને ભક્તિમય વાતાવરણ છે. અને આ ભક્તિની સાથે સાથે કહેવાય ને એક આસ્થાનો એવો ઘોડાપુર હિન્દુ જે ધર્મના જે સનાતન ધર્મની અંદર જે કંઈ આપણી દેવીઓ છે અને તે દેવીઓનું જે પ્રત્યે આપણા હૃદયમાં આસ્થા છે તે આસ્થાને લઈને અહીંયા લોકો ખૂબ ભાવથી આવે છે અને ભાવથી માતાજીના દર્શન કરે છે અને મનવાંછિત ફળની માગણી પણ કરે છે માતાજી પાસે. અને કેમ ન માગે, કારણ કે મા પાસે જ દીકરાનો અધિકાર હોય અને દીકરો મા પાસે જ માંગે. તો ચાલો હજી પણ એક દેવીમાના દર્શન અહીંયા બાકી છે
તે પણ કરીને પછી આ વિડીયો હું પૂર્ણતા તરફ લઈ જઈશ. ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો. જય સિયારામ, જય મા ચંડી દેવી. મિત્રો ચંદી દેવી આપણે આવીએ છીએ શક્તિપીઠ, અને માતાજીના દર્શન કર્યા બાદ અહીંથી જે ઉડન ખટોલાનું સ્ટેશન છે ત્યાંથી માત્ર ને માત્ર 100 મીટરના અંતરે એક અંજની માતાનું જે કહેવાય ને કે તપોભૂમિનું સ્થાન આવેલું છે. અને આ જે પર્વત ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છીએ તેને નીલ પર્વત તરીકે ઓળખાય છે. અને માં સંતોષીના પણ અહીંયા બેસણા છે, અને હનુમાનજીની પણ સાક્ષાત અહીંયા દર્શન છે. એવા લોકોનો ભાવ છે અને એવી લોકવાયકા પણ છે. તો ચાલો સાથે મળીને અંજની માતાના દર્શન કરીએ અને સાથે સાથે હનુમાનજી મહારાજના ચરણોમાં એવી અરજ લગાવીએ કે સૃષ્ટિના જીવમાત્રનું કલ્યાણ થાય. ચાલો સાથે મળીને આનંદ કરીએ અંજની માતાના ખોળે. જય સિયારામ, જય સનાતન ધર્મ. कलयुग केवल नाम अधारा सुमार सुमार नर उतरो पारा श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम. તો મિત્રો આ હતું ચંડી દેવી ધામ અને માં અંજનીનો ડુંગર, જે કે નીલ પર્વત તરીકે પણ ઓળખાય છે. આ એક શક્તિપીઠ છે અને એક આસ્થાપીઠ છે. આ બંને જગ્યાના તમને દર્શન કરાવ્યા. કેવો લાગ્યો આ વિડીયો? આપનો અનુભવ પણ અવશ્ય કોમેન્ટના માધ્યમથી શેર કરજો, અને પ્લીઝ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને બસ તમારા સૌના વતી ભગવાન મહાદેવ અને માં ચંડીના શરણોમાં એવી પ્રાર્થના કરવી છે સૃષ્ટિના જીવમાત્રનું કલ્યાણ થાય, સનાતનનો વ્યાપ વધે અને ગાય માતાનું રક્ષણ થાય. બસ એવી સાત્વિક ભાવના સાથે આ વિડીયો અહીંયા વિરમું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ.